પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરી અજમલભાઈ ચૌધરીનું દેવદરબાર મઠના મહંતના ઈશારે અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો। એટલું જ નથી, માફી માંગ્યાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને આખરે આ બાબતને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। પરંતુ ફરિયાદમાં જે પ્રકારે જે ફરિયાદી છે, આ ફરિયાદીનું કહેવું છે કે મુખ્ય સૂત્રધાર જે દેવદરબાર મઠના જે મહંત છે, આ મહંત સામે ફરિયાદ ન લીધી અને આખરે ચૌધરી સમાજમાં આક્રોશ વ્યક્ત કર્યો અને આખરે ચૌધરી સમાજે આગામી 10 દિવસમાં જો પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ જિલ્લાનો જે સમી તાલુકો છે, આ સમી તાલુકાનું દાદર ગામ છે। આ દાદર ગામના ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી એ જે થરા શહેર હતું, આ થરા શહેરમાં ખરીદી અર્થે આવ્યા હતા અને તે દરમિયાન જે દેવ દરબાર મઠ છે, આ મઠના મહંતના ઈશારે અસામાજિક તત્વો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી। એટલું જ નહીં, તેનું અપહરણ કર્યા બાદ જે દેવ દરબાર મઠ છે ત્યાં લાવી તેમને માફી મંગાવવામાં આવી, તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને આખરે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થતાની સાથે ચૌધરી સમાજમાં આક્રોશ જોવા મળ્યો। જોકે ચૌધરી સમાજે પોલીસ ફરિયાદની માંગ કરી અને આખરે જે થરા પોલીસ મથક હતું, આ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આજ ફરિયાદને લઈને જે પોલીસ હતી, આ પોલીસે ગણતરીના દિવસોમાં જે અસામાજિક તત્વો હતા, અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરી તેમને પાસા સુધીની કાર્યવાહી કરી। પરંતુ ચૌધરી સમાજને હજુ જે સંતોષ નહોતો, કારણ કે જે મુખ્ય સૂત્રધાર જે દેવ દરબાર મઠના મહંત બળદેવગીરી છે તેમની સામે ફરિયાદ દાખલ કરવા, જોકે પોલીસ ફરિયાદ ન લેવાણી અને આખરે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા થોડા દિવસ અગાઉ જોકે ચૌધરી સમાજના જે આગેવાનો છે મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમને આવેદનપત્ર આપ્યું। જોકે જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી કે કાર્યવાહી થશે, પરંતુ દિવસો વીત્યા પરંતુ કાર્યવાહી ન થઈ અને આખરે રાધનપુરનું જે સિનાડ ગામ છે, સિનાડ ગામના મહાદેવના મંદિરમાં ચૌધરી સમાજના જે આગેવાનો હતા, આગેવાનોની બેઠક થઈ અને આ બેઠકમાં આગામી સમયના 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને આ 10 દિવસના સમયમાં જો પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે અને મુખ્ય સૂત્રધાર જે બળદેવગીરી જે મહંત છે તેમની સામે ફરિયાદ કરવામાં નહીં આવે તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી સમાજના યુવા આગેવાન સહિત જે મુખ્ય જે ફરિયાદી છે, આ ફરિયાદી અજમલ ચૌધરી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે પૂરા ગુજરાતને ખ્યાલ છે કે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજની આન બાન અને શાન એવી પાઘડીના ન્યાય માટે આજે મહાપંચાયતો અમે કરી રહ્યા છીએ। આજે એ વઢિયારી પંથક અને જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ના આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે, સમાજની રીતે આ લડત લડવાનો અમારે વારો આવ્યો છે। બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસ શા માટે અહીંયા, પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે, તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે। પોલીસ જે મેઇન અપહરણ કરાવનાર છે, જે દેવ દરબાર મઠના મહંત છે બળદેવ નાથને પોલીસ ચાવડી રહી છે।
એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે. અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની પોલીસ તંત્રની જવાબદારી રહેશે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, 300 પાસા હેઠળ કાર્યવાહી કરવામાં છે. અગાઉ એક આરોપી છે, કોઈ પાસા હેઠળ. એટલા માટે તો આજે કાયદા ગુજરાતમાં બે ચાલતા હોય એવું લાગી રહ્યું છે. મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ ગ્લાસ ફેંકે અને એને 307 જેવી પોલીસ ગુનાઓ દાખલ કરે, એને 6 મહિના જેલમાં રાખે. જ્યાં આખા ગુજરાતે ઘટના જોઈ છે, 5-5 દિવસ 20-20 દિવસ ન્યાય માંગવા પડે. આમાં 307 જેવી કલમો પણ લગાવવામાં નથી આવી. ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે. જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે, અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે. કોના સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે? ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ FIR-માં કર્યું નથી. તો આ બંને બાબતો છે. એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. નામ નહીં લેવામાં આગળની રણનીતિ શું છે? સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું. રાજકારણનું કોઈ પ્રેશર હોય એવું? રાજસત્તાનું કામ કરવાની છે. રાજકારણને એનું કામ કરવાનું છે. એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે. અમે સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે તો સમાજ સત્તાને સમાજકારણને બરાબર જવાબ આલતા આવડે છે અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું. સમાજના રાજકીય લોકોને કંઈ કહેવા માંગો છો? રાજકીય લોકો જે સમાજના છે એમને વિનંતી છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ઘટનાને તમે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે જાણો, સમજો અને જિલ્લા પોલીસ વડાને ભલામણ પણ કરો કે ભાઈ આ ઘટનાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આગામી શું વાત છે તમારી? આભાર છે પોલીસનો. પાસા હેઠળ પોલીસે કર્યું તો પોલીસનો આભાર. આવા અસામાજિક તત્વો જાહેરમાં, બજારમાં ખુલ્લેઆમ નીકળે, ધર્મની જગ્યામાં જઈને બેસે તો શું સમાજને સંદેશો આપશે? શું સમાજ વ્યવસ્થાને આપશે? કાલ સવારે મારી તમારી બેન દીકરીઓને આ જ અસામાજિક તત્વો છે, આ જ લુખાઓ છે કે જે બળાત્કાર ગુનાઓ કરે છે, જે પાસાને ટાડાઓ હેઠળ જાય છે, આ જ લુખાઓ છે. તો આમને સમાજ વ્યવસ્થાની અંદર રાખવાનો કોઈ અધિકાર નથી, એમનો કોઈ રાખવાય ન જોઈએ. એટલે પોલીસે જે કર્યું છે એ સારું છે. ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે, મને જે ન્યાય નથી મળ્યો, જે બળદેવનાથમાં FIR કરેલી હતી એ FIR-ની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું, તો ગોટાળા ચડાવ્યું છે. એ FIR-માં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી FIR થઈ નથી, FIR-માં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી. શું માંગ છે તમારી? મારી માંગ એવી છે એક જ કે આ જે FIR-માં નામ એનું કાઢ્યું, FIR-માં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે, એવી મારી માંગ છે. માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારે તો હું અહીંથી ગાંધીનગર જઈશ. આવીને અમે 10 તાવરની ચાલન આવી રીતે ફરી ભેગા થઈ અને ગાંધીનગર જઈ અને મારો ન્યાય નહીં મળે ત્યાં ઘડી મારી લડત આવી રીતે ચાલુ રહેશે. ફરિયાદ દાખલ કરી હતી, કોનું નામ કાઢવામાં આવ્યું? અમારે મેં નામ પહેલું મુદ્દામાં મોખરે નામ બળદેવનાથનું લખેલું હતું અને એનું નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો એનું નામ ફરી દાખલ થાય અને એને પોલીસ તપાસ કરી અને એને એરેસ્ટ કરી. મારે રાજકીય લેવલે કોઈ થતું એવું લાગે છે? ના, રાજકીય રીતે લેટર થાય એવું હું જાણતો નહીં. મારે ખોટી વાત કોઈ નહીં થાય. પોલીસ દ્વારા કોઈ પોલીસ દ્વારામાં ગમે તે થતું હોય, પોલીસ દ્વારા કર્યું છે એને ગમે તે પોલીસનો ઇશારો હોય. કોઈનું રાજકીય દબાણ હોય? હવે પોલીસમાં ગમે તે રાજકીય દબાણ હશે તો જ આવું થતું છે, નકશો કેમ ના થાય? તમે જોયું તે પ્રકારે ચૌધરી સમાજના આગેવાન, યુવા આગેવાન અને ફરિયાદી અજમલ ચૌધરીનું કહેવું છે કે જે પ્રકારે મેં
પોલીસ મથકે જે રજૂઆત કરી હતી આ રજૂઆતમાં મુખ્ય સૂત્રધાર જે દેવ દરબાર મઠના જે મહંત બળદેવગીરી છે તેમના ઉપર ફરિયાદ કરવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ તેમને છાવરી રહી છે, તેમનું નામ કાઢવાનું કામ કર્યું છે. જોકે જે અન્ય જે અસામાજિક તત્વો હતા, અન્ય સામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરી તેમને પાસા હેઠળ કાર્યવાહી કરી, તે બદલ પોલીસનો આભાર માન્યો. પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે, મુખ્ય સૂત્રધારનું ફરિયાદમાં નામ ન લેતા, ફરિયાદ ન કરતા આખરે આક્રોશ વ્યક્ત કર્યો છે. જો આવનાર સમયમાં જે 10 દિવસમાં આ ફરિયાદ કરવામાં નહીં આવે તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો એ આવનાર સમયમાં જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.